આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. આજે આપણે ચોમાસા વિશેની ચર્ચા કરીશું અને એને ટોપિક વાઇઝ સમજીશું. ચોમાસાની ઋતુની અંદર વાતાવરણમાં શું શું ફેરફારો થાય છે, તે સાથે આપણા શરીરમાં શું શું ફેરફારો થાય છે. આ વાતાવરણમાં થતા ફેરફારો સાથે આપણા શરીરને કેવી રીતે બેલેન્સ કરવું અને કેવી રીતે મોડિફાય કરવું કે જેનાથી વાતાવરણમાં થતા ફેરફારો સામે શરીર ટકી શકે અને આપણે હેલ્થ પ્રાપ્ત કરી શકીએ. તો ફર્સ્ટ ટોપિક આ વિશે સમજીશું. સેકન્ડ ટોપિકમાં આપણે ચોમાસાની અંદર કયા કયા રોગો થાય છે તેના વિશેની સવિસ્તર માહિતી મેળવીશું, જેથી તમને થતા રોગો વિશે તમને પહેલેથી જાણકારી હોય તો તમે એના માટે પ્રિકોશન લઈ શકો. થર્ડ થિંગ આપણે ચોમાસા માટેની દિનચર્યા વિશે સમજીશું કે ચોમાસામાં દિનચર્યા તમારી કેવી હોવી જોઈએ કે જેનાથી વાતાવરણમાં થતા ફેરફારો સાથે તમે તમારા શરીરનું સંતુલન રાખી શકો. તેમાં દિનચર્યાની અંદર તમારે કયા કયા શાકભાજી લેવા, કયા ફ્રૂટો લાવવા, આહાર વિહારમાં શું શું ફેરફાર કરો તેના વિશેની તમને સવિસ્તર માહિતી આપીશું. અને તેની સાથે શું ખાવું, શું ના ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું તેના વિશેની પણ સવિસ્તર માહિતી આપીશું. જો તમે દિનચર્યાને પરફેક્ટલી ફોલો કરશો તો 50% પ્રોબ્લેમ તો એની જાતે જ સોલ્વ થઈ જવાનો છે અને ચોમાસામાં પણ તમે સ્વસ્થ શરીર અને સ્વસ્થ આરોગ્ય સાથે ચોમાસાનો આનંદ માણી શકશો. પણ જે લોકોને ચોમાસામાં દિનચર્યાનું પાલન ના કરવાથી જો રોગો થયા છે તો આ રોગો સામે પણ કેવી રીતે રક્ષણ મેળવવું અને એના ઉપાય કેવી રીતે કરવા તેના વિશેની પણ આપણે ફોર્થ ટોપિકમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો દરેક ટોપિક તમને વિગતવાર સમજાવવામાં આવશે. તમે અમારી સાથે રેગ્યુલર કનેક્ટ રહેશો તો તમને આના વિશેની સવિસ્તર માહિતી મળશે. તે સાથે તમારા મનમાં જો કોઈ પણ પ્રશ્ન આવતા હોય તો તમે આ નંબર પર મેસેજ અથવા અમને મેલ કરી તમારા પ્રશ્નો અમારી સામે રજૂ કરી શકશો અને અમે તમને સંતોષદાયક ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું અને તમને ઉપયોગી થાય તેવા પ્રયત્ન કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.